પાલ વિસ્તારમાં સલૂનની આડમાં દેહ વેપારની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો છાપો અને દેહ વેપારમાં જોડાયેલી 4 રૂપ અને લલ્લનનાઓને રેસ્ક્યુ કરી મહિલા સંચાલક સહિત 3 ગ્રાહકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। દેહ વેપારમાં જોડાયેલી 4 રૂપ અને લલ્લનનાઓને રેસ્ક્યુ કરી મહિલાઓ સંચાલક સહિત 3 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી। પાલ સ્થિત રાજ આર્કેટના બીજા માળે આવેલા રૂપા ફેમિલી સલૂનમાં દેહ વેપારનો વેપલો ચાલતો હતો। રૂપાલી પવન જોગેન્દ્ર બિસ્વાલ દેહ વેપારનો વેપલો ચલાવતી અને એજાઝ ખાન નામના શખ્સને એજન્ટ તરીકે રાખ્યો હતો। એજન્ટ બહારથી ગ્રાહકો મોકલતો હતો, જ્યાં સલૂનમાં રહેલી 4 મહિલાઓ સાથે રૂપાલી બિસ્વાલ દેહ વેપારનો ધંધો કરાવતી હતી અને પોલીસને શંકા ન જાય તે માટે કોન્ડોમ પણ દુકાન બહાર રહેલા ફાયર સેફ્ટીના સાધનો નીચે છુપાવ્યા હતા। પોલીસે ગ્રાહક જયપ્રકાશ યાદવ, અબ્બાસુદ્દીન ગુલામ, આબિયા શેખ, નારાયણ સિંહ બાગડીની ધરપકડ કરી, જ્યારે એજન્ટ એજાઝ ખાનને વોન્ટેડ જાહેર કર્યું અને વધુ તપાસ પાલ પોલીસને સોંપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ।